ફોર્મ ભરવા માટે આપણે લોગિન કરીને આવી ગયા છે પોર્ટલ ઉપર। તો સૌથી પહેલાં અહીંયા જે રજિસ્ટ્રેશન કર્યું છે નામ અહીંયા જોવા મળી જશે। અહીંયા ગુજરાતીમાં નામ લખવાનું છે, પિતાનું નામ, ત્યારબાદ પિતાનું નામ ગુજરાતીમાં, અને અમુક ડિટેલ અહીંયા તમને ઓટોમેટિક જોવા મળી જશે। ત્યારબાદ અહીંયા તમારે જાતિ સિલેક્ટ કરી લેવાની છે, અને મોબાઈલ નંબર છે સ્ત્રી પુરુષ અહીંયા સિલેક્ટ કરશો। ત્યારબાદ તમે વિકલાંગ છો તો હાનાની અંદર અહીંયા જવાબ આપશો, અને જે તમારો અહીંયા એડ્રેસ છે એ ફિલ કરી દેવાનો છે। અહીંયા જિલ્લો, તાલુકો અને ગામ અહીંયાથી પસંદ કરશો। ત્યારબાદ અહીંયા સરનામું તમારે લખી દેવાનું છે। ત્યાર પછી અહીંયા પિનકોડ છે એ પિનકોડ પણ અહીંયા તમારે લખવાનું રહેશે। બાકીની જે ડિટેલ છે ઓલરેડી ભરેલી હશે તે તમારે ભરવાની રહેતી નથી। અહીંયા જો એક જ સરનામું તમારું હોય તો અહીંયા ઉપર મુજબ તમે ક્લિક કરશો તો ઓટોમેટિક અહીંયા તમારું એડ્રેસ આવી જશે। ત્યારબાદ અહીંયા તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે। પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવા માટે અહીંયા અપલોડ ઉપર ક્લિક કરવાનું છે। જે જગ્યા પર તમે ફોટો રાખેલો છે અહીંયા સિલેક્ટ કરી અને અપડેટ ઉપર અહીંયા ક્લિક કરશો। જ્યારે તમે અપડેટ કરશો એટલે અહીંયા તમારી પ્રોફાઇલ સક્સેસફુલ થઈ જશે। પ્રોફાઇલ સક્સેસફુલ થઈ ગયા બાદ નવો સ્ટેપ અહીંયા તમારે લેવાનો રહેશે કે કઈ યોજના માટે તમે અરજી કરવા માગો છો। તો અહીંયા આપણે હાલની અંદર આવાસ યોજના માટે જોવાના છે। તો આવાસ યોજના માટે અહીંયા પસંદ કરવાનું છે। અહીંયા પણ આવાસ યોજના માટે પસંદ કરશો તમે। જે બાકીની ડિટેલ છે અહીંયા તમને જોવા મળી જશે। અહીંયા તમારે કંઈ પણ કરવાની જરૂર નથી। સેવ એન્ડ નેક્સ્ટ ઉપર અહીંયા ક્લિક કરશો, અહીંયા બીજો નવો સ્ટેપ ઓપન થઈ જશે। ત્યારબાદ અહીંયા તમારે જે રેશન કાર્ડની વિગત છે અહીંયા તમારે પસંદ કરવાનું છે। અહીંયા બીપીએલ હોય તો તમારે બીપીએલ રેશન કાર્ડ પસંદ કરી લેવાનું રહેશે। ત્યારબાદ જે ધંધો છે કે તમે જો ખેતી કરતા હોય તો અહીંયા ખેતી લખી દેવાની છે, અને ખેતી લખ્યા બાદ આગળ તમારે બીપીએલનો સ્કોર પણ અહીંયા લખી દેવાનો રહેશે। અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમારે બધી માહિતી ફિલ કરવાની છે। અને જો તમે રજિસ્ટ્રેશન કરતાં જો તમને ના આવડતું હોય તો અગાઉના વિડીયોની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે કે કઈ રીતે આપણે રજિસ્ટ્રેશન કરીશું, એની પણ લિંક આપણે આપી દઈશું। ત્યાંથી તમે રજિસ્ટ્રેશનનો વિડીયો પણ જોઈ શકશો। આપણે આની અંદર રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એ આપણે બતાવેલ નથી। તો અહીંયા બીપીએલનો સ્કોર જે મારે જે લાગુ પડતો હોય લખી દેશો। ત્યારબાદ જે વાર્ષિક આવક જે આવકના દાખલાની અંદર લખેલી હોય અહીંયા તમારે લખી દેવાની રહેશે। જે પંચાયત પરથી તમને દાખલો મળ્યો હોય અથવા મામલતદારની અંદરથી દાખલો મળ્યો હોય અહીંયા લખવાનો રહેશે। ત્યારબાદ અહીંયા કુટુંબના સભ્યની વિગત જે રેશન કાર્ડ મુજબ અહીંયા લખી દેવાનું રહેશે। 18થી નીચેના જે કોઈ બાળક હોય એને અહીંયા વિગત બતાવવાની નથી। હાલની અંદર તમારું મકાન કેવું છે, કાચું પ્લોટ છે કે જર્જરિત છે, તો અહીંયા તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। કેટલા વર્ષથી રહો છો તો અહીંયા તમે લખી દેશો। પ્લોટની વિગતવાર અહીંયા તમારે 480 બતાવવાની રહેશે, અને કેટેગરી જે આવાસની છે તો વ્યક્તિગત આવાસ અહીંયા સિલેક્ટ કરવાની છે। ત્યારબાદ અહીંયા બેંકની ડિટેલ જે છે તે તમારે અહીંયા લખી દેવાની રહેશે। બેંકની ડિટેલની અંદર બેંકનું નામ એટલે કે જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા જે તમારે લાગુ પડતું હોય એ અહીંયા લખી દેવાનું રહેશે। ત્યારબાદ શાખાનું નામ અહીંયા લખી દેવાનું રહેશે। શાખાનું નામ એટલે કે જે જગ્યા પર તમારી બેંક છે એ અહીંયા તમારે લખી દેવાનું રહેશે। ચલો આપણે અહીંયા બેંક ઓફ બરોડા લખી દઈએ। ત્યારબાદ અહીંયા શાખાનું નામ જે જગ્યા પર તમારી બેંક હોય તે જગ્યાનું નામ અહીંયા તમારે લખવાનું છે। ત્યારબાદ અહીંયા આઈએફએસસી કોડ લખી દેવાનો છે। ત્યારબાદ અહીંયા અરજદારનું નામ જે પાસબુકની અંદર આપેલું છે એ પ્રમાણે તમારે અહીંયા લખવાનું છે।
ત્યારબાદ જે એકાઉન્ટ નંબર છે અહીંયા ફિલ કરી લેવાનો છે 2 વાર. ત્યારબાદ અહીંયા જે ડોક્યુમેન્ટ છે આવકનો દાખલો અને બીપીએલનો સ્કોરવાળો દાખલો જે છે અહીંયા અપલોડ કરવાના રહેશે. એટલે અહીંયા પીડીએફ અથવા જેપીજી ફોટા તમે અપલોડ કરી શકશો. જો તમે મોબાઈલથી કરતા હોય તો તમે અહીંયા ફોટા પાડીને પણ અપલોડ કરી શકશો અથવા પીડીએફ પણ અપલોડ કરી શકશો. ચોઈસ ફાઇલ ઉપર તમે ક્લિક કરી અને જે જગ્યા પર ડોક્યુમેન્ટ રાખેલા છે એ અપલોડ કરી દેશો. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો. ત્યારબાદ અહીંયા જે 14 જેટલા પુરાવા અપલોડ કરવાના છે એ તમે પીડીએફ અથવા જેપીજીની અંદર અપલોડ કરી શકશો, જે 1 MBથી નીચે હોવા જોઈએ. જે અહીંયા દરેક પુરાવા અહીંયા અપલોડ કરવાના રહેશે, જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો, રહેઠાણનો પુરાવો એક અહીંયા અપલોડ કરવાનો રહેશે. આ બધા જ પુરાવા જો તમારે અપલોડ થઈ જાય ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ પ્રમાણેનો ઇન્ટરફેસ જોવા તમને મળશે. અહીંયા કન્ડિશન એક્સેપ્ટ કરી સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સબમિટ કરો ઉપર ક્લિક કરી દેવાનું છે. જ્યારે તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી સબમિટ થઈ જશે. જ્યારે અરજી સબમિટ થઈ જાય તો આ પ્રમાણેનો ઇન્ટરફેસ જોવા મળી જશે. અહીંયા અરજી નંબર પણ જોવા મળશે, એ કોપી કરી શકશો અથવા સ્ક્રીનશોટ પણ તમે લઈ શકશો. અને અરજી પ્રિન્ટ કરો ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જ્યારે તમે અરજી પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે પ્રિન્ટ આઉટ ઓપન થઈ જશે. એની પ્રિન્ટ આઉટ તમારે લઈ અને જે તે અધિકારી પાસે જમા કરાવવાના રહેશે. ત્યારબાદ જ તમારી જે આવક છે એ મંજૂર કરવામાં આવશે. આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ ગમ્યો છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે.